ઓલ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ઈડી દ્વારા ડ્રગ્સ માફિયા સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત, રાજકોટ અને અંકલેશ્વર સહિત 20 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવતા ડ્રગ્સ નેટવર્કમાં ગભરાટ મચી ગયો છે। ઈડી દ્વારા મંગળવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગ કેસ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે। તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ સલીમ ઇસ્માઇલ ડોલા ઉર્ફે સલીમ ડોલા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટ ચલાવવાનો આરોપ છે। સલીમ ડોલાને કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાગરીત માનવામાં આવે છે। ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાં તેની મોટી ભૂમિકા હોવાનું કારણે તે મેફેડ્રોન કિંગ તરીકે પણ ઓળખાય છે। તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ ડોલાએ તુર્કીમાં હમઝા અને અબ્દુલ નામથી ઓળખ બનાવી હતી અને ત્યાં નાગરિકત્વ મેળવવા માટે મિલકતોમાં રોકાણ કરવાના પ્રયાસો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં ડોલાના પુત્ર તાહિલ સહિત તેના કેટલાક સાગરીતોને યુએઈમાંથી ભારત લાવવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી। હાલ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે। ડ્રગ્સ હવાલા અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા આ કેસમાં ઈડીની કાર્યવાહી બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે તપાસમાં વધુ કયા નામો સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે।